તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું વીટીચિંગ ચેનલમાં. અને આજે આપણે જોવાના છીએ ગણિતના વિવિધ વિભાગો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પરીક્ષામાં બેઠા હોય અને એમને મૂંઝવણ રહે છે કે ગણિતના આ દાખલામાં જ જાણ નથી થઈ, દાખલામાં જ ખબર નથી પડતી, તો અમને જવાબ કઈ રીતે આવડે. ઓકે, તો આનું સોલ્યુશન છે કે તમે પહેલાં ગણિતને જાણો, તેના વિભાગો જાણો, તેના પેટા વિભાગો જાણો અને પછી તે દાખલાનું સોલ્યુશન કરો. તો ચાલો આપણે જોઈશું અને આપણે આ બધા વિભાગોનો આપણે એક સરસ વિડીયો પણ બનાવવાનો છે અને આવતા જે પણ વિડીયો હશે એ આના વિભાગો ઉપર હશે અને રિઝનિંગ માટે પણ હું તમને આઈએમપી વિભાગ આપીશ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલું છે વિભાગ બેઝિક ગણિત. હવે બેઝિક ગણિત એટલે શું કે જે તમે 6 થી અને જે પણ 12 સુધી અથવા તો 6 થી 10 સુધી જે પણ તમે ગણિત શીખ્યું એને આપણે બેઝિક ગણિત માનીશું. બેઝિક ગણિત એક એવું સામાન્ય ગણિત જે બધાને આવડવું જ જોઈએ. તો ચાલો આપણે જોઈએ. તો પહેલાં છે સંખ્યાઓ. સંખ્યાઓ શું છે મિત્રો? તો સંખ્યાઓ એ છે કે જે પૂર્ણ સંખ્યા થઈ ગઈ, પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ, પછી પ્રાકૃતિક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા, ઋણ સંખ્યા અને ઘણી બધી જે સંખ્યાઓ છે આના પ્રકાર છે એ પછી સંખ્યાઓ વિભાગમાં આવશે. આ એનો પેટા વિભાગ કહેવાય. પછી અપૂર્ણાંક છે. અપૂર્ણાંક કઈ રીતે હોય કે સરવાળા, અપૂર્ણાંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એ પણ. પછી ગુસા છે, ગુરુત્તમ સામાન્ય અવયવ, લસા છે, લઘુત્તમ સામાન્ય અવયવી, દશાંશ એટલે જે આપણે પોઈન્ટ કરીએ એ, ઘન અને ઘનમૂળ છે, વર્ગ અને વર્ગમૂળ પણ છે, સરેરાશ, અનુપાત એટલે કે રેશિયો, પછી સંખ્યા શ્રેણી છે અને સરળીકરણ અને સાદુરૂપ છે. જે સાદુરૂપ તમે પહેલાં કરતા આવ્યા છે BOD બોર્ડ માસના રીતે. અને પછી આપણે જોઈશું આ વિભાગ પૂરો થયો. આ તો તમને આવડવો જ જોઈએ, આ દરેક પરીક્ષામાં આ વિભાગ તો આવે જ છે. ઓકે, હવે સ્ટાન્ડર્ડ ગણિત. આ જે તમે તૈયારી કરી નાખી તો કહેવાનો મતલબ છે કે તમે ગણિતમાં 80% તમે વધારે માર્ક્સ મેળવી શકશો કે 100માંથી 80 તમારું અહીંયાથી કવર થઈ જશે. ઓકે, તો ચાલો સ્ટાન્ડર્ડ એટલે કે વ્યવહારિક ગણિત. એમાં ટકાવારી થઈ ગયું, પછી નફોખોળ છે, સાદું વ્યાજ છે, ચક્રવૃદ્ધિ વ્યાજ છે, ભાગીદારી છે, સમય અને કામ છે, ઝડપ, અંતર અને સમય છે, ટ્રેન આધારિત પ્રશ્નો હોય છે, હોડી અને પ્રવાહ હોય છે, પછી હોડી અને પ્રવાહને આધારિત પણ પ્રશ્નો હોય છે, પછી ઉંમર આધારિત પ્રશ્નો હોય છે, પછી એકમ રૂપાંતર. એકમ રૂપાંતર એટલે એવા કે જે સેમીમાં ફેરવો, લંબાઈમાં ફેરવો, આવા બધે એકમ રૂપાંતર હોય છે. હવે એનો એક બીજો વિભાગ છે બીજ ગણિત. હવે બીજગણિત એટલે શું? જે તમે x + y + જે પણ 2ab એ બધું કરો છો એને બીજગણિત કહેવાય. એ આપણે જોવાના છીએ. એક ટૉપિક મસ્ત સરસ હું વિડીયો બનાવીશ અને તમને શીખવાડીશ. બીજગણિતીય પદ છે, એમાં ચલ, સહગુણક, અચલ તમે 9માં શીખ્યા, 10માં પણ શીખીને આવ્યા છો. અવયવીકરણ છે, બહુપદી છે, સમીકરણ છે વગેરે. પછી ભૂમિતિ પણ હોય છે. હવે ભૂમિતિ એટલે શું કે જેમાં દોરવાનું હોય, ડ્રોઈંગ હોય. ધારો કે બિંદુ છે, રેખા છે, રેખાખંડ છે, ત્રિકોણ છે, ચતુષ્કોણ છે, ચોરસ છે, લંબચોરસ છે, વર્તુળ છે. પછી પ્રમેય હોય, પાયથાગોરસ પ્રમેય, એ બધા પ્રમેય. પછી એક્સ અને વાય અક્ષ છે અને વગેરે. આ બધું ભૂમિતિ છે એ દોરવાની હોય છે. ચલો, આ બધા થઈ ગયા 1, 2, 3, 4 ટોપિક અને 4 વિભાગો. હવે આપણે બીજા વિભાગો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એ 4 વિભાગ પછી આપણે જોઈએ ત્રિકોણમિતિ. આમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ભૂલ પડતી હોય છે, કારણ કે આનો કોઠો પણ એવો હોય છે કે આપણે તૈયારી કરતાં ભૂલી જઈએ છીએ, થોડું બ્લર થાય છે. ઓકે, તો અહીંયા ત્રિકોણમિતિમાં છે સાઇન છે, કોસ છે, ટેન છે, કોટ છે, સેક છે, પછી કોસેક છે, પછી ઊંચાઈને અંતરને સમીકરણ છે. આ હું તમને સારી રીતે આ સમજાવવાનો છું, એટલે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને હું તમને આનો વિડીયો પણ ભવિષ્યમાં આપીશ. તો આમાં સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા એ બધા આવે છે. કઈ રીતે આવે છે હું તમને પછી સમજાવીશ, પણ તમે ગણિતના પેટા વિભાગ જાણી લો. પછી ક્ષેત્રમિતિ, ચોરસનું ક્ષેત્રફળ. આ બધા ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવાનું છે એ આ એક વિભાગમાં આવે છે કે ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસ, ચોરસ, વર્તુળ. જે તમે ભૂમિતિમાં જોયું એ ભૂમિતિમાં શું હતું, આનું ડ્રોઈંગ કરવાનું હતું, પણ ક્ષેત્રમિતિમાં આને આપણે દાખલા સ્વરૂપે ગણવાના છીએ. હવે ગોલક છે, પછી શંકુ છે, પછી નળાકાર છે, પછી સપાટી છે. આ બધા ક્ષેત્રફળ અને પરિમિતિના જે દાખલા હોય છે એ આ વિભાગમાં આવે છે. પછી છે આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર. હવે આમાં શું છે
કે આલેખ હોય છે, આલેખ કેવા હોય, બાર ચાર્ટ હોય, પાઈ ચાર્ટ હોય, પછી એક સ્તંભ આલેખ હોય, એ તમે 9માં અને 10માં શીખીને આવ્યા છો. એટલે કે 1થી ને 10માં તમે શીખીને આવ્યા છો એ જ હોય છે. અને થોડી વધારે જે જીપીએસસીની તૈયારી કરતા હોય એને વધારે થોડી માહિતી કરવી પડશે. સરેરાશ છે, મધ્યક છે, બહુલક છે, મધ્યસ્થ છે, આના પણ દાખલા નોર્મલ પણ હોય છે અને થોડા હાર્ડ પણ હોય છે. એ આપણે જોવાના છીએ. આ પણ એક વિભાગ છે. પછી સંભાવના, તો એમાં સિક્કો હોય છે, પાસો, પત્તા, સમસંભાવી, પૂરક ઘટના, પરિણામ અને પ્રયોગ પણ હોય છે. તો આમાં સિક્કો અને પાસો અને પત્તા હું તમને સારી રીતે સમજાવીશ અને તમે આ પણ કરી લેજો. અને સમસંભાવીને પૂરક ઘટનામાં જે સમસંભાવી એટલે કે કઈ રીતે જે સમાન સંભાવના હોય છે, કઈ રીતે પૂરક ઘટના હોય છે, ઘટના એ ને એ નહીંની, એ બધું 10માં આવે જ છે. અને આંકડાશાસ્ત્ર પણ આવે છે. આવી રીતે આ બધું પણ 10માં આવે છે. પરંતુ આપણે સારી રીતે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય એવી રીતે પણ આપણે તૈયારી કરવાની છે. એટલા માટે હું PDF પણ બનાવીશ અને તમને સમજાવીશ પણ. તો તમે આ બધું લખી નાખજો અને તમારે ટોપિક વાઇઝ તૈયારી કરવાની છે. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ અને બેસ્ટ ઓફ લક.